વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ માટેની મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે લેસન નંબર સેકન્ડ ધ હ્યુમન રોબોટ જોઈ રહ્યા છીએ. 3 પેરેગ્રાફ પછીનો આ ચોથો પેરેગ્રાફ આપણે શરૂ કરીએ છીએ. તો મિત્રો, પેરેગ્રાફને અંતે આવતું વર્ડ બિલ્ડિંગ અને પેરેગ્રાફને અંતે જે પ્રશ્ન જવાબ આપવામાં આવેલ છે એ તમારી નોંધપોથીમાં અવશ્ય નોંધજો જ. પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. કઈ રીતે જવાબ લખવા એની એમાં સમજૂતી આપેલી છે. અને તમે જો મારી આ ચેનલને લાઈક કરી ન હોય તો લાઈક કરી આપજો. સબસ્ક્રાઈબ પણ કરજો કે જેથી આવનારા વિડીયો તમને સરળતાથી મળે, અને તમારા મિત્રોને શેર પણ કરજો. તો આપણે શરૂ કરીએ પેરેગ્રાફ નંબર 4. ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 10th લેસન 2 ધ હ્યુમન રોબોટ. પ્રેમ ચોપરા નોડેડ. નોડ મતલબ માથું હલાવવું, હા પાડવી અથવા તો ના પાડવી. તો એનું પાસ્ટ ટેન્સ છે નોડેડ. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ. ડેમોન્સ્ટ્રેટ મતલબ બતાવવું, નિદર્શન કરવું. વેપારી જે સેલ્સમેન હતો એને છે ડેમોન્સ્ટ્રેટ કર્યું, નિદર્શન કર્યું રોબોટનું. કઈ કઈ બાબતનું? ગેટ, એની ચાલવાની ઢબ. ગ્રીપ, રોબોટની જે પકડ છે એ કેવી છે એ બાબત. મૂવમેન્ટ, રોબોટની હલનચલન કેવી છે એ. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ, અને કેટલાક એની અંદર જે પ્રોગ્રામ કે શું કામ કરી શકે છે એવા ફંક્શન્સ, કાર્યોનું નિદર્શન કર્યું, બતાવ્યું. એવરીથિંગ, આ જે બધી વસ્તુ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ, પ્રોગ્રામ્ડ ફંક્શન, આ દરેક વસ્તુ છે એ વોઝ વેલ ટ્યુન્ડ, ખૂબ જ લયબદ્ધ હતી, સુઆયોજિત હતી, સારી રીતે કામ કરતી હતી. એન્ડ ફિક્સ્ડ, અને નિશ્ચિત કરેલી હતી એ મુજબની હતી. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ. આ જે ગેટ હતો, એનો ગ્રીપ હતી, મૂવમેન્ટ હતી, પ્રોગ્રામ્ડ ફંક્શન હતા, આ દરેક બાબતથી પ્રેમ ચોપરા સંતુષ્ટ થયા. વિથ ધ ડીલ, આ રોબોટ મેટાલિક બ્લુ રંગનો રામસિંગ 070 હતો, એના માટે એને ડીલ કરી, સોદો કર્યો, એનાથી એ ખૂબ સંતુષ્ટ થયા. આઈ મસ્ટ ટેલ યુ. મસ્ટ ટેલ, કહેવું જ જોઈએ તમને. લાઈક ઓલ રોબોટ્સ, બધા રોબોટ જે રીતે કામ કરતા હોય એની જેમ જ. એન્ડ અધેરિંગ, વળગી રહીને, ધ્યાનમાં રાખીને, ટુ ધ ડિસિપ્લિન. રોબોટ છે એને, બધા રોબોટના કંઈક શિસ્તના નિયમો છે એને વળગી રહીને. ઓફ રોબોટિક્સ. રોબોટિક્સ એટલે કે રોબોટ માટેના જે શિસ્તના નિયમો છે એને વળગી રહીને. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ. ઇન એટલે અંદરમાં જ, બિલ્ટ નિર્માણ પામેલી, બનાવાયેલી એક સિસ્ટમ છે, એક કાર્યપ્રણાલી છે. ઓફ 3 પ્રિન્સિપલ્સ. રોબોટને 3 સિદ્ધાંતો છે. એનો પહેલો સિદ્ધાંત, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ છે એ વિલ ઓબે એટલે આજ્ઞા પાળશે. હિઝ માસ્ટર, એના માલિકની રોબોટ આજ્ઞા પાડશે, એનો પહેલો સિદ્ધાંત છે.
સેકન્ડ, ધ રોબોટ વિલ નોટ હાર્મ. હાર્મ એટલે નુકસાન કરવું. હ્યુમન્સ એટલે માનવ. માનવને રોબોટ ક્યારેય નુકસાન નહીં કરે. એન્ડ ધ રોબોટ, ત્રીજો થર્ડ સિદ્ધાંત એનો, રોબોટ વિલ નોટ ટેક હાર્મ. રોબોટ છે એ નુકસાન લેશે પણ નહીં ટુ સેલ્ફ, પોતાની જાતને નુકસાન પર નહીં કરે. આ ત્રણ સિદ્ધાંત ઉપર મેટાલિક બ્લુ રંગનો રોબોટ એટલે કે રામસિંગ 070 છે આ ત્રણ મહત્વના જે રોબોટિક્સના ડિસિપ્લિનને લગતા સિદ્ધાંતો છે એને વળગીને આ ઇનબિલ્ટ સિસ્ટમ આ રોબોટમાં હતી. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. મિત્રો, પહેલો પ્રિન્સિપલ છે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. એ પ્રિન્સિપલને એને સાંભળ્યો. એ જે અહીંયા છે એ રિપીટ કરેલો છે કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. એ પ્રિન્સિપલને એને સાંભળી લીધો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. અને આ સિદ્ધાંત એટલે કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, એ સિદ્ધાંતથી તે પ્રભાવિત થઈ ગયા. હી ડીડ નોટ ટેક નોટિસ. આ એક જ સિદ્ધાંતથી એ એટલા પ્રભાવિત થઈ ગયા કે એને ધ્યાનમાં ન લીધું ઓફ ધ અધર ટુ. જે બે સિદ્ધાંતો ધ્યાનમાં ન લીધા એ સેકન્ડ અને થર્ડ, એને પણ જોઈ લઈએ એક વખત. બ્રેકેટમાં લીધા છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, આ બીજા નંબરનો સિદ્ધાંત. અને એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, આ ત્રીજા નંબરનો સિદ્ધાંત. આ બે સિદ્ધાંતોને પ્રેમ ચોપડાએ ધ્યાનમાં જ ન લીધા. હી નોડેડ. ફરી પાછો શબ્દ રિપીટ થયો, નોડેડ. માથું હલાવ્યું અથવા તો ધૂણાવ્યું એમ પણ કહી શકીએ. ડિલાઇટેડલી, મૂળ શબ્દ લાઇટ, એના પછી ડી શબ્દ લગાડીને ડિલાઇટ, અને એને વર્બ બનાવ્યો ડિલાઇટેડલી, અને એડવર્બ કરીને માથું એને ખુશ થઈને ચલાવ્યું, ધૂણાવ્યું. એન્ડ એસાઇન્ડ. એસાઇન્ડ સાઇન શબ્દો પરથી એસાઇન્ડ શબ્દ બને છે. અને સેલ ડીડ. સેલ એટલે વેચાણ, ડીડ એટલે કરાર. અને વેચાણ કરાર ઉપર સહી કરી દીધી. વેચાણ કરાર શું હતો? એન્ડ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ એટલે કરાર. વેચાણનો દસ્તાવેજ અને કરાર ઉપર સહી કરી દીધી. ઓફ. નો મિસયુઝ ઓફ ધ રોબોટ. રોબોટ છે એનો મિસયુઝ, ગેરઉપયોગ કરવામાં નહીં આવે એવા વેચાણ કરાર અને દસ્તાવેજ ઉપર સહી કરી દીધી. હી હેડ નાઉ ગોટ. હવે રોબોટના સેલ ડીડ ઉપર અને કોન્ટ્રાક્ટ ઉપર સહી થઈ ગઈ એટલે હવે ગોટ મળી ગયો હતો એ સર્વન્ટ. રોબોટના રૂપમાં એને એક નોકર મળ્યો હતો. એન્ડ એન એક્મ્પ્લિસ, એક સાથીદાર પણ મળી ગયો હતો. હવે મિત્રો, આ પેરેગ્રાફ આધારિત આપણે વર્ડ બિલ્ડિંગ જોઈશું. ડેમોન્સ્ટ્રેટ મતલબ બતાવવું, સો. ગેટ ચાલવાની ઢબ એટલે કે વે ઓફ વોકિંગ. મૂવ શબ્દો પરથી મૂવમેન્ટ શબ્દ બને છે. મૂવ વર્બ છે, મૂવમેન્ટ શબ્દ નાઉન છે. એક્મ્પ્લિસ નો સિમિલર અથવા તો સિનોનિમ કમ્પેનિયન થશે, સાથીદાર. માસ્ટર એનો સિમિલર અથવા તો સિનોનિમ ઓનર થશે એટલે કે માલિક. એસીડબલ સેલ વર્બ છે, એના પરથી એસએલઈ સેલ નાઉન બને છે. યુઝ એનું ઓપોઝિટ અથવા તો એન્ટોનિમ મિસયુઝ થશે, ગેરઉપયોગ. સિસ્ટમ શબ્દનો સિમિલર અથવા તો સિનોનિમ ક્રિએશન થશે, નિર્માણ. હાર્મ એનું ઓપોઝિટ અથવા તો એન્ટોનિમ બેનિફિટ થશે. હાર્મ એટલે નુકસાન કરવું, બેનિફિટ મતલબ ફાયદો. ડિલાઇટ શબ્દ નાઉન છે, એના પરથી ડિલાઇટેડ એડજેક્ટિવ બન્યું અને ડિલાઇટેડલી એડવર્બ બને છે.
નોટિસ એટલે નોંધ લેવી, પે એટેન્શન ધ્યાન દેવું અથવા તો હિયર એવો મતલબ થઈ છે અહીંયા. હવે આ પેરેગ્રાફના થોડા પીસ લાઈન લઈને આપણે પ્રશ્નો જોઈએ છીએ. પ્રેમ ચોપરા નોડેડ. The salesman demonstrated the gait, grip, movement and some programmed functions. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. આ લાઈનને આધારે એક ક્વેશ્ચન છે આપણો, વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. તો મિત્રો જવાબ જોઈએ આપણે. વોટ અને ડીડ એ આપણે જવાબમાં લેવાના જ ન હોય. એમાં વોટ WH છે એટલે, અને ડીડી છે એ આ ડેમોન્સ્ટ્રેટ શબ્દમાં મર્જ થઈ જશે, ભળી જશે. ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય એટલે કે ધ સેલ્સમેન ડીડ ડેમોન્સ્ટ્રેટમાં મર્જ થશે એટલે ડેમોન્સ્ટ્રેટેડ પેરેગ્રાફમાં પણ છે. હવે વોટ પછી વોટના ક્વેશ્ચનમાં આપણે ઓબ્જેક્ટ આપવાનું હોય છે એટલે જવાબમાં આપણે ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ આટલું લખ્યા પછી આપણે બે શબ્દો ઉમેરવા પડે, ઓફ ધ રોબોટ. એટલા માટે કે આ બધી વસ્તુ કેના માટે બતાવી, તો કે રોબોટને માટે છે બતાવી છે, એટલા માટે આ શબ્દો આપણે ઉમેરવા પડે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. વાય ડીડ પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરાને જે સોદો કરેલો હતો એનાથી શા માટે સંતુષ્ટ થયા? તો જવાબ જોઈએ મિત્રો એનો. તો વાય અને ડીડ આપણે છે જવાબમાં નહીં લઈએ. વાય છે એ WH વર્ડ છે, ડીડ છે એ આ સીમમાં મર્જ થઈ જશે. ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય તો પ્રેમ ચોપરા મર્જ થશે એટલે સીમ્ડ શબ્દ બનશે. સીમ્ડ પેરેગ્રાફમાં પણ એ જ રીતે છે. સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ આ શબ્દો પ્રશ્નના છે એટલે આપણે લઈ લેશું. બીકોઝ શબ્દ આપણે જવાબમાં ઉમેરવો પડે કારણ કે વાયનો ક્વેશ્ચન છે અને જવાબ આપણે પૂરા વાક્યમાં આપવાનો છે એ માટે. હવે આપણે જવાબમાં ઉમેરશું એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. ફરી પાછી જેમ પ્રથમ પ્રશ્નમાં આપણે સ્પષ્ટતાની જરૂર હતી ઓફ ધ રોબોટની, એમ અહીંયા પણ આપણે સ્પષ્ટતાની જરૂર છે એટલે આપણે ઇન ધ રોબોટ શબ્દ સ્પષ્ટતા કરવા ઉમેરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો આપણે. નવી લાઈન આવી જાય છે. આઈ મસ્ટ ટેલ યુ લાઇક ઓલ રોબોટ્સ and adhering to the discipline of robotics, Ramsingh has an inbuilt system of 3 principles. તો એના આધારે એક ક્વેશ્ચન છે, વોટ ડઝ રામસિંગ રોબોટ હેવ? જવાબ જોઈશું મિત્રો. તો વોટ અને ડઝ જવાબમાં નહીં લઈએ કારણ કે વોટ WH વર્ડ છે અને ડઝ સહાયકારી છે એટલે એ હેવમાં મર્જ થશે. તો જવાબ થશે આપણો ડઝ પછીના શબ્દથી શરૂ થશે. રામસિંગ રોબોટ હેવ છે એમાં ડઝ મર્જ થશે એટલે થઈ જશે હેઝ. પેરેગ્રાફમાં પણ હેઝ છે જ. એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ અને એના 3 પ્રિન્સિપલ્સ અહીંયા આપેલા છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. એના આધારે ક્વેશ્ચન છે, હાઉ મેની પ્રિન્સિપલ્સ ડઝ રામસિંગ રોબોટ હેવ? અથવા બીજો ક્વેશ્ચન આ જ લાઈનને આધારે વોટ અથવા તો વિચ આર ધેય, મતલબ કે એના 3 પ્રિન્સિપલ કયા કયા છે? તો હાઉ મેની અને ડઝ આપણે જવાબમાં નહીં લઈએ
એ જ રીતે આપણે વોટ અને વિચ પણ જવાબમાં નહીં લઈએ, કારણ કે હાઉ મેની, વોટ અને વિચ એ શબ્દો તો WH વર્ડ છે. ડસ છે એ સહાયકારી છે, એ હેવમાં ભળી જશે. એટલે ડસ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય. તો રામસિંગ રોબોટ, હેવ છે એ હેઝ થઈ જશે, ડસ ભળશે એટલે 3 પ્રિન્સિપલ્સ. અને બીજો પ્રશ્ન સાથે આપણે જવાબમાં જોડશું. તો વિચ તો નીકળી જાય છે એટલે આર થઈ એને આપણે એકબીજાની જગ્યાએ રિપ્લેસ કરીશું એટલે થઈ આર. હવે 1 by 1 આપણે એના પ્રિન્સિપલ્સ જોતા જઈશું. ફર્સ્ટ પ્રિન્સિપલ, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. સેકન્ડ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. એન્ડ ધ થર્ડ, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, અને એ છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. મતલબ કે ફર્સ્ટ પ્રિન્સિપલ હતો એનાથી જ એને પ્રભાવિત થઈ ગયા. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ, અને એ છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. તો એના આધારે ક્વેશ્ચન છે મિત્ર આપણો, બાય વિચ પ્રિન્સિપલ વોઝ પ્રેમ ચોપરા ઇન્ટરેસ્ટેડ, અને વોટ વોઝ ઇટ. તો એનો જવાબ જોઈશું મિત્રો આપણે. તો વિચ અને વોટ એ WH વર્ડ છે એટલે જવાબમાં નહીં લઈએ. વોઝ પછીનો શબ્દ છે હંમેશા નામ કે પ્રનાઉન હશે, તો એને જવાબની શરૂઆતમાં લેવાનો આવે. તો આપણે જોઈએ તો આ પ્રશ્નમાં 2 પ્રશ્ન છે. એમાં પહેલા પ્રશ્નને આધારે પ્રેમ ચોપરા, વોઝ છે એ પાછળ આવી જશે નામ પછી. ઇન્ટરેસ્ટેડ અને બાય એ પ્રશ્નના શબ્દો બાકી રહી જાય છે, અને આપણે પાછળ ઉમેરીશું ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. અહીંયા ઇટ છે એ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ માટે છે, એટલે આપણે ઇટને રિપ્લેસ કરીશું અહીંયા જવાબમાં ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. બીજો પ્રશ્ન આ જ પ્રશ્નમાં છે વોટ વોઝ ઇટ. તો એમાં ઇટને આપણે પહેલાં લઈશું, વોઝને પાછળ ટ્રાન્સફર કરી દઈશું. ધેટ શબ્દ જવાબ માટે ઉમેરવો પડે, અને 2 ટપકા કરીએ અથવા તો ઓબ્લિક કરી દઈએ તો પણ ચાલે. અને જવાબમાં લખીશું ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. એ આપણો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. પ્રેમ ચોપરા હર્ડ, સેમ લાઈન છે. આગલા ક્વેશ્ચનમાં 5 નંબરના ક્વેશ્ચનમાંથી એ જ લાઈન છે. હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન દોરવા માટે આ પ્રશ્ન લીધેલો છે. ધ્યાન કઈ બાબતે દોરવાનું છે એ તમને જવાબ જોઈશું ત્યારે આપણે સમજાવીશ તમને સાથે. હાઉ મેની પ્રિન્સિપલ્સ ડીડ પ્રેમ ચોપરા નોટ હિયર, અને એમાં જ બીજો પ્રશ્ન આપણે સાથે લીધો છે વોટ અથવા તો વિચ વેર ધેય. તો જવાબ જોઈએ મિત્રો આપણે. હાઉ મેની છે એ WH વર્ડ છે એટલે આપણે જવાબમાં નહીં લઈએ. ડીડ છે એ અત્યાર સુધીના જવાબો જોયા એમાં આપણે રિપ્લેસ કરતા હતા, મતલબ કે નીકાળી દેતા હતા. હવે આ જવાબમાં ડીડ નહીં નીકળે મિત્રો. શા માટે નહીં નીકળે? તો આ જવાબ છે એ નેગેટિવ આપણે આપવાનો છે. ક્વેશ્ચનમાં જ્યારે નેગેટિવ હોય તો જવાબમાં નેગેટિવની જરૂર પડશે, અને જ્યારે નેગેટિવ હોય ત્યારે અહીંયા ડીડ હોય, ડુ હોય કે ડઝ હોય તો એને આપણે નીકાળી શકતા નથી. અને મેં તમને કીધું એમ આ ઈરાદાપૂર્વક પ્રશ્ન લીધો છે આ ધ્યાન દોરવા માટે જ, કે અત્યાર સુધીના બધા જવાબોમાં આપણે અહીંયા ડીડ હોય, ડુ હોય કે ડઝ હોય તો એ નીકાળી દેતા હતા. આ જવાબમાં નહીં નીકળે, કારણ
નોટ છે એટલા માટે. તો ડીડ નોટ હિયર. અહીંયા હિયરને આપણે રિપ્લેસ નહીં કરી શકીએ કારણ કે ડીડ નીકાળતા નથી એટલા માટે. અને જવાબમાં આપણે આગળ ઉમેરીશું ધ સેકન્ડ એન્ડ ધ થર્ડ પ્રિન્સિપલ. પ્રશ્નમાં જે પ્રિન્સિપલ શબ્દ છે એ જવાબને અહીંયા શબ્દમાં લીધેલ છે. હવે અહીંયા ધ સેકન્ડ એન્ડ ધ થર્ડ અહીંયા લાઈન છે એને થોડીક બદલાવી પડે છે. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. એનો મતલબ થાય છે ધ સેકન્ડ એન્ડ ધ થર્ડ પ્રિન્સિપલની વાત કરે છે. વિચ વેર થઈ એમાં ધેયને આપણે આગળ લઈશું, વેરને પાછળ રિપ્લેસ કરીશું. અને હવે આપણે એના જવાબમાં આગળ જે પ્રિન્સિપલ લાગુ પડે છે જોઈએ. એક પ્રિન્સિપલ છે જેને ધ્યાનમાં નથી લીધો એ ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. અને સેકન્ડ પ્રિન્સિપલ છે ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. નવી લાઈન છે હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ એસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. હી હેડ નાઉ ગોટ એ સર્વન્ટ એન્ડ એન એકોમ્પ્લિસ. મિત્રો એના આધારે ક્વેશ્ચન છે આપણો હાઉ ડીડ પ્રેમ ચોપરા નોડ. જવાબ જોઈશું મિત્રો. હાઉ WH વર્ડ છે એટલે નીકળી જશે. ડીડ છે આ નોડમાં છે ભળી જશે, મર્જ થઈ જશે. એટલે ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય છે પ્રેમ ચોપરા. અને નોડ છે એ નોડેડ શબ્દથી રિપ્લેસ થઈ જશે. અને જવાબમાં આપણે ઉમેરીશું ડિલાઇટેડલી. આ જ લાઈનને આધારે બીજો ક્વેશ્ચન છે આપણો મિત્રો જોઈએ. પ્રેમ ચોપરા એસાઇન્ડ પછી આવી રીતે ડોટ ડોટ છે એનો મતલબ આપણે અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. મિત્રો જ્યારે પણ જવાબમાં અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય ત્યારે ખાસ ખ્યાલ રાખવાનો કે પ્રશ્નના શબ્દો છે જવાબમાં બીજી વાર લખવા જ પડે, પછી જ જવાબ સાથે પૂરો કરવાનો છે. અહીંયા એસાઇન્ડ પછીના શબ્દો છે ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. મિત્રો ડીડ શબ્દમાં DEED છે, ધ્યાન લેજો. DID ડીડ નથી. ડીડનો મતલબ અહીંયા સોદો અથવા તો કરાર એ અર્થમાં થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. સેમ વે આફ્ટર બાઇંગ ધ રોબોટ પ્રેમ ચોપરા હેડ નાઉ ગોટ. તો આ જવાબમાં આપણે આગળ વધીશું. આફ્ટર બાઇંગ ધ રોબોટ પ્રેમ ચોપરા હેડ નાઉ ગોટ. આ ક્વેશ્ચનના વર્ડ્સ છે એ ફરીથી લેવા પડે. જવાબમાં આપણે પાછળ ઉમેરીશું. અહીંયા ગોટ પછી જુઓ છો એમ એ સર્વન્ટ એન્ડ એન એકોમ્પ્લિસ એ જવાબમાં સાથે ઉમેરીશું અને જવાબ પૂરો કરીશું. અહીંયા મિત્રો આ પેરેગ્રાફ પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા વિડીયો તમને સરળતાથી મળે, સહેલાઈથી મળે, ઝડપથી મળી જાય. અને આપના મિત્રોને પણ શેર કરતા રહેજો કે જેથી તેમને પણ આ વિડીયોનો લાભ મળતો રહે.